ચલો મિત્રો, દ્વારકા જવા સોસાયટી પેકિંગ તૈન થેલા થઈ ગયા છે. મેડમ તૈયાર થઈ ગયા છે. ના જો મેડમ ચલો અમારે લક્ઝરી આવી ગઈ છે. સામાન અમે મૂકી દીધો છે અને અમે ઉપડીશું હવે દ્વારકા જવા. ને પેલા ભાઈ ખબર નહીં શું કરે. ચા ઠીક છે, બધા સીટિંગ થઈ ગયું, બધા બેસી ગયા પોતપોતાની સીટમાં. હા ફૂલ થઈ ગઈ લક્ઝરી. ભાઈ ખાધ્યા વગર આવ્યો હો? આ ખાધ્યા વગર આવ્યો બોલો. એકલા આવ્યા ને એટલે ભૂખે મારે આવી બધો ના. હા લાલભાઈ શેઠ થઈ ગયા મજબૂત. આ ભાઈને વાયરલ કરો ભાઈ હો. કેવું છે ભાઈ બંકાઓ? ચલો ભાઈ અમે રામ સાપડી ઉભા રહ્યા છીએ ભજીયો ખાવા. અહીંયા હું ફેમસ છે આનંદભાઈ? ભજીયા ભજીયા. ચલો ભાઈ જોરથી વોશરૂમ આવ્યું છે ને ભાગ્યા છે જો બધા એક એક. ભાઈ આ ગોટા નહીં, આ ફૂલવડી છે ગોટા જેવી. કેવી લાગી? સારી હ. જો ભાઈ રાતના વાગ્યા છે 1 ને લક્ઝરી ઊભી રહી છે અમારી. ના હવે બધા ચા પીવા ઊભા છીએ. હોય આ ચાની પવાલીઓ જોઈ તમે? આ જો છે ગોઠવીઓ અમે. રાતના વાગ્યા છે 1:30 ને અમે દ્વારકા જતા વચ્ચે આવ્યું છે ચોટીલા ચામુંડ માતાજીનું મંદિર છે. અહીંયા મૂર્તિ છે અને હોટલ છે. એ ચા પીવા ઊભા છીએ. ચલો જય ચામુંડા. અમે પહોંચીશું હવે દ્વારકા. જો ભાઈ સવારના વાગી ગયા 100. લક્ઝરી આવી ડીઝલ પુરા ઊભી રહી છે અને અમે બધા હવે ફરીએ છીએ. બજરંગ ભજીયા હાઉસમાં જઈએ. ચા કેવી રીતે બને પઠ્ઠામાં. મોઢું બુઢું ધોયું છે ને હવે જઈને પીએ ચા સગડાની. ચલો ચલો ભાઈ ફટાફટ લક્ઝરી ઉપડી જશે. ના તો વગર ફરવા હતી. પાછા લક્ઝરીમાં બધા સેટ થઈ ગયા છે અને જો અહીંયા આવી ગયું છે પવનચક્કી. અને શું કહેવાય પવનચક્કી. કેટલી બધી જો દ્વારકામાં એન્ટ્રી કરી લીધી લાગે છે કારણ કે આવી ગયું છે પાણી પાણી પાણી. ચલો મંદિરના દૂરથી ધજાના દર્શન થઈ ગયા છે અમને તો. જય દ્વારકાધીશ. ઉઠો ભાઈ હેડો આવી ગયું દ્વારકા. ટ્રાફિક જામ થઈ ગયું છે અને અમે હલવાયા છીએ ભાઈ કારણ કે મેન બજારમાં ઘૂમતી ઘાટ સુધી લક્ઝરી લઈ ગયો ભાઈ. દ્વારકા પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગમાં થાય છે પાર્ક. કારણ કે અહીંયા ફૂલ પાર્કિંગ છે જો. નાના પાછળ એક જટ દરિયો છે. જો ભાઈ હોટલ મળી નહીં બધા રખડતા થઈ ગયા છે. હેડો આગળ ભાઈ ચલો. અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. અને આ બાજુ બધા તૈયાર થાય છે. ચલો ભાઈ અમે બનાવીએ છીએ ઇડલી મેદુવાળા કાંદાવાળા ખાવા. બાજુમાં દાળ પકવાન મળે છે અને આ અમારી હોટલ છે. સંભાર જોડે અમે ભાઈ ખાઈએ છીએ છાશ. મોક્ષા એકલી ઇડલી ખાય. ભાઈ અહીંયા રાગ ગંબો આવી ગયો છે ફ્રૂટમાં. મિત્રો બહુ દિવસથી એમાં દ્વારકા આવું હતું પણ સેટ નહોતું થતું. પણ દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને અમે આવી ગયા. ને એકવાર તો આવો, એકવાર આવશો ને તો વર્ષે 2-3 વાર તો આવવાના જ. શું કેવું? મજા આવી જગ્યા હો ભાઈ. જો ભાઈ ફૂલ ટ્રાફિક જામ છે મંદિરમાં જવા. ફૂલ ટ્રાફિક જામ જો ભાઈ ભાઈ. પબ્લિક ફૂલ લાઈન છે ભાઈ. ફૂલ. આ દ્વારકાનું બજાર છે ભાઈ. અહીંયા કૃષ્ણની મૂર્તિ, વાઘા, કાનુડો બધું જ તમને અહીંયાથી મળી રહેવાનું છે. ઘૂમતી ઘાટ ને ગરમી તો એવી છે ને જલ્દી. હાય ભાઈ કઈ જગ્યાએ આવી ગયા? દ્વારકામાં ઘૂમતી ઘાટે આવીએ છીએ આપણે. અહીંયા અહીં બેસજો ભાઈ. આ ગોમતી નદી છે અને આ દરિયો છે પાછળ. હા એવું છે. હા તો એવી દેખ છે ને જોરદાર. આવો મોજો તો જો એ આવી જો. આ ગોમતી ઘાટ એટલે આ ગોમતી નદી છે અને આ પાછળ દરિયો છે. ના મંદિર છે નારાયણજી કા. આવી ગયા
ચલો ભાઈ અમારું ગ્રુપ આવી ગયું છે, હવે સેલ્ફી વિડીયો થશે. જો ભાઈ ગરમી લાગે હે ને, અહીંથી વાદળો આવે એટલે સોયલો થઈ જાય એટલે મજા આવે છે. ભાઈ ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે. લાઈ મોહનતાર છે, ભાત છે, છાસ, ભાત, દાળ, ફોકરી જગ્યા છે એટલે મજા આવે. જ્યાં જગ્યા મળી ત્યાં બધા સેટ થઈ ગયા, બેડ ઉપર ખાવા બી ગયા. જો બધા ચલો ભાઈ શકરામ બેસી ગયા છે લક્ઝરીમાં. જાઓ એ મજા આવે છે ભાઈ. પાછળ બોલો કે ચલો અમે જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. એરિયા કેવો છે, જંગલ એરિયા લાગે છે. રસ્તો તો પાછો ખરાબ લાગે નહીં. અમે આવી ગયા છે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ને ખરા ગરમીમાં બપોરના 3 વાગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ, આવજો. અમારા લક્ઝરીવાળા ઉતરે, ગરમીમાં ઉતરવાની ઈચ્છા નહીં થતી બધાને, ઉતરે એક એક કરીને. પણ મંદિર જોરદાર છે ભાઈ. જગ્યા જો બતાવું લોકેશન પ્રમાણે. આ નાગેશ્વર મહાદેવ મંદિર ને મહાદેવની મૂર્તિ છે મોટી દઈ. ભાઈ ભાઈ ચલો અંદર જઈને દર્શન કરીએ, કારણ કે એક જ્યોતિર્લિંગ આ પણ છે. ગરમીના લીધે ભાઈ અહીંયા છે ને પગ ના ભરે એટલે અહીંયા પાણી છોટ્યું ને ચાદર પાથરી છે, કારણ કે ગરમી એટલી છે ને તો પગ ભરી જાય. પણ આ ચાદર પાથરી છે, પાણી છોટ્યું એટલે ગરમી ના લાગે. હા ભાઈ પાણી છોટે. હર મહાદેવ હર. લાઈન છે ભાઈ દર્શન કરવા માટે. મહાદેવના નારા લગાવે છે. અહીં તો માર્કેટ ભરાય છે, પાર્કિંગ તો ફૂલ છે. આ જગ્યાએ ખાણીપીણી ઠંડુ બધું જ મળે છે. તો મહાદેવના દર્શન કર્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ કરવાનું ભૂલતા નહીં. અહીં કાવડ માતાજી કા મંદિર, ખોડિયા માતાજી મંદિર પણ અહીંયા છે. નાગેશ્વર મહાદેવ મંદિર આવ્યો તો બરાબર, પણ અહીંયા લેડીઝ એન્ડ જેન્ટ્સ ટોયલેટમાં વોશરૂમ કરવા જવા માટે પણ 5 રૂપિયા છે. સગવડ તો 0 છે, અંદર ગંદકી છે. આ પાણીની પરબ છે. જુઓ એક નંબર. આવી ગયા શિવરાજ બીચ પર. એ નાસ્તા તો મેગી 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 મેગી. ચલો આવી ગયા છીએ શિવરાજ બીચ પર ને મજા મજા છે. બધી રાઈડો બંધ કરી દીધી લાગે. ભાઈ ભાઈ જો જેવા બધા મજા મજા કરામાં સોસાયટીની ગેંગ જો. ભાઈ ભાઈ મજા મજા પડી ગઈ છે. આ બધાને તો છોકરાને બધાને. ભાઈ ભાઈ હરેશભાઈ જોકે અંદર પેલા આપણે બાબર બિલ્લા જો એ આઈ રહ્યા. આ વનમેન આર્મી. કેમ છે કડી? બાપ બેટો ઘરગથ્થામાં ના ઊંટ જોજે કશું કરી ના જાય. જય શ્રી રામ ભાઈ. જો ગાડી જોરદાર બનાવી છે. એના એનું સ્ટીરિંગ બતાવું તમને. દરિયામાં નહીં ભૂખ લાગી છે તે બટાકા ભૂંગળા ને બધું ખવાય છે. જો ભાઈ અહીંયા ખોડલ નાસ્તામાં ભૂંગળા બટાકા પકોડી અને પેગી બેરી જોરદાર મળે છે ભાઈ. શિવરાજ બીજ આવો તો ખાઈ લેવું. એટલે હનુમાનજી મંદિર ચલો ભાઈ હનુમાનજી મંદિર આવી ગયું છે. અમે જઈએ છીએ બેટ દ્વારકા દર્શન કરવા અને પછી ત્યાંથી સુદર્શન સેતુ છે ત્યાં આવી ગયા છે. સુદર્શન બ્રિજ અને વ્યૂ જોવો ભાઈ. આ આમાં લક્ઝરી છે ને ભાઈ ભાઈ ને ચાંદો ને એક બાજુ ટ્રસ્ટ. એ ભાઈ મજા આવી.
રાતનું ભોજન છે ભાઈ, સેવ ટામેટાનું શાક, ભાખરી, ડુંગળી ને ગોળ, ફૂલ દેશી જમવાનું. રાતના વાગ્યા છે 10 ને જમવાનું ચાલુ થઈ ગયું છે. વાગ્યા છે 11 અમે નીકળ્યા છે દ્વારકાના બજારમાં. મંદિરમાં દર્શન કરવાનો સમય છે ભાઈ, જોઈ લેજો હો તમે જાઓ તો. મિત્રો અમારા બધા આવી ગયા છે રાત્રે 12 વાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય કરવા, દર્શન કરવા. હરેશભાઈ ચા દૂધ લઈને ફરે છે. ચલો ભાઈ, રાત્રે 12 વાગે દર્શન થાય. દ્વારકા બજારમાં ફરે પણ ચા મળી છે રજવાડી, ચા પીએ. કાલે નીકળવાના 12 સોમનાથ થઈને આગળ સાસણગીર બાજુ. એનો વિડીયો બનશે અલગથી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.